નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદ જિલ્લામાં સસ્તી અનાજનો જથ્થો ગેરકાયદેસર ચાલતા ગોદામોમાં હોય તેવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે। ત્યારે એક સપ્તાહ પહેલાં વાયરલ થયેલા ગોદામમાં આજે ફરી વખત ગેરકાયદેસર અનાજનો જથ્થો જોવા મળ્યો છે। તેના વિરોધમાં બોટાદ અધિક કલેક્ટરશ્રીને બોટાદની જાહેર જનતા વતી યુવાનોએ આવેદનપત્ર પાઠવીને આવા તમામ ગોદામ સીઝ કરવા તેમજ આવા તમામ અનાજ માફિયાઓ સામે ગુનો દાખલ કરવા તેમજ તેમના સંપર્કમાં હોય એ તમામ અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તટસ્થ તપાસની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીને રજૂઆત કરવામાં આવી। બસ એમ કોણ શું છે અંદર ચાવી લાવો રે રૂમ નજીકથી લઈ લો જોવા કહું છો કહું છે લેસન ના છે બોટાદમાં આપણે જે અનાજ જે આવે છે ને રાશન કાર્ડ એમાં સાહેબ અમુક અનાજ માફીઓ જે છે ને એને પોતાના પ્રાઇવેટ ગોડાઉનમાં આ સ્ટોર કરે છે। બરાબર 10 દિવસ પહેલા આનો વિડીયો પાછો એક આવ્યો હતો। જે ગોડાઉન છે ને ત્યાં જ અનાજ બોટાદ પ્રોપર નું છે બોટાદ શહેર બોટાદ શહેર આપણે કપલીદાર વિસ્તાર જે છે સાણંદ રોડ એની પાછળના વિસ્તારમાં 10 દિવસ પહેલા આનો વિડીયો વાયરલ થયો હતો સાહેબ। ત્યારે આના વિડીયોના આધાર ઉપર ડીએસઓ સાહેબ જે છે ને આપણે મકવાણા સાહેબ તેમને એક ગોડાઉન ફળે તોડે પકડ્યું હતું અને ખરેખર એવું કર્યું બિનવારસી મુદ્દામાલ એમને જપ્ત કર્યો। પણ ખરેખર આમાં ગોડાઉનના જે માલિકો જે છે એને પણ સાહેબ આમાં ગુનો દાખલ કરવો જોઈએ અમારી માંગ હતી। જે ગોડાઉનની અંદર પંચનામું કર્યું હતું ને એ હું દેખાડ્યું હતું કે અહીંયા કોઈ વસ્તુ આવી ચાલતી નથી। આ ઈ જ ગોડાઉનની અંદર સાહેબ બીજી વખત આ વિડીયો વાયરલ થયો છે। આજનો વિડીયો છે આ સવારનો જ જી। એટલે આમાં અમારી માંગ એવી છે કે ખરેખર અનાજનો જથ્થો જે નાગરિકો માટે છે તો સાહેબ ઈ પૂરતો મર્યાદિત રહે તો ખૂબ સારી વાત છે। કારણ કે આવા અનાજ માફિયો સાહેબ આમાં માલામાલ થઈ રહ્યા છે। એટલે અમારી વિનંતી છે કે આપ ડીએસઓ સાહેબને ફરી વખત રજૂઆત કરો કે આમાં કઈ કડક રીતે કઈ પગલાં ભરે। 100% આપની લાગણી અને માંગણી બંનેને માન આપીને હું ડીએસઓ સાહેબને બોલાવી ફરીથી વખત તપાસ કરવા માટે યોગ્ય તપાસ થાય એ સુનિશ્ચિત કરાવશું એવું છે તો એસડીએમ સાહેબને પણ આપણે કહીશું ને એમને પણ ઇન્વોલ્વ કરીશું। થેન્ક યુ સર। થેન્ક યુ આભાર। મારું નામ સોલંકી અભિષેક છે। અભિષેકભાઈ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, શેને લઈને આવેદનપત્ર છે, શું છે વિગત? વાત કરવામાં આવે બોટાદની તો બોટાદની અંદર રાશન કાર્ડ ધારકોને જે અનાજનો જે જથ્થો આપવામાં આવે છે તે અનાજના જથ્થાને અમુક અનાજ માફિયાઓ જે છે તે પ્રાઇવેટ ગોડાઉનની અંદર સ્ટોર કરીને તેની કાળાબજારી કરતા હોય એવા અવારનવાર પ્રશ્નો બોટાદની અંદર ઊભા થતા હોય છે। ભૂતકાળમાં પણ અમે થોડા દિવસ પહેલા અઠવાડિયા 10 દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું, તેમાં 1,62,000 જેવો મુદ્દામાલ જપ્ત કર્યો। તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો એવો બનાવ આવ્યો હતો સામે। પરંતુ એ જે ખાલી એક ગોડાઉન જપ્ત કરીને ભીનું સંકેલી લીધું હોય તંત્રએ એવું સામે આવ્યું છે। કારણ કે જે ગોડાઉનનો વિડીયો અઠવાડિયા 10 દિવસ પહેલા વાયરલ થયો હતો એ વિડીયોનું પંચનામું કરીને અમુક મીડિયા કર્મીઓ જે છે તે પંચનામું કરીને એવું દર્શાવ્યું કે આ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું, અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં। એ જે ગોડાઉન હતું જ્યાં પંચનામું કરવામાં આવ્યું હતું આજની તારીખે એ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે। અને આજે અમે ફરીથી અધિક કલેક્ટર શ્રી પાસે અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા કે ભૂતકાળમાં તમારા તંત્રએ જે પંચનામું કરીને એવું દર્શાવ્યું હતું કે આ બોટાદની અંદર આવો અનાજ માફિયાઓ જે છે આવો કોઈ કાળાબજારી કરતા નથી, તો ફરી વખત ઈ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરેલો અનાજનો જથ્થો જે છે તે કઈ રીતે આવ્યો? અમુક જે પત્રકારો જે બોટાદમાં એવું દર્શાવવા માંગતા હતા કે જે બનાવ જે છે તે ખરેખર ખોટો છે, અનાજ માફિયાઓ બોટાદની અંદર છે જ નહીં, અહીંયા અનાજની કાળાબજારી નથી થતી, તે પત્રકારો સામે ને તે અધિકારીઓ સામે આજે તમાચો રૂપ આજે બીજો વિડીયો વાયરલ થયો છે। મારું ચોક્કસપણે એવું માનવું છે કે આવા તમામ અનાજ માફિયાઓ જે છે તેની ઉપર તડીપાર ને પાસા જેવી કલમોની જોગવાઈઓ ઉપર તેની ઉપર ગુનો દાખલ થવો જોઈએ। તેના વિડીયો અને તેના કોલ જે છે તેના કોલ જે ટ્રેસ કરવા જોઈએ અને તંત્રના જેટલા પણ અધિકારીઓ તેના કોલ સાથે સંકળાયેલા હોય તે તમામ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તટસ્થ તપાસ થવી જોઈએ। કયા કયા વિસ્તારમાં ગોડાઉન ચાલુ હોય છે?
જો છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી આ જે અનાજનો કાળો કારોબાર છે જે ઘણા વર્ષોથી ચાલુ છે. વાત કરવામાં આવે તો સાળંગપુર રોડ ઉપર કપલીધારની પાસેના વિસ્તારમાં, નવથા હનુમાન પાસેના વિસ્તારોમાં, હરણકુઈના વિસ્તારોમાં, પચીવારિયાના વિસ્તારોમાં, પાળિયાદ રોડે મલ્ટીપ્લેક્સ સામેના વિસ્તારમાં, સૂર્યગણ રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં, સરસ્વતી સ્કૂલ જે તુરખા રોડે છે તેની બાજુમાં, બરફના કારખાના પાસે આવા અઢળક જે છે ગોડાઉનો બોટાદની અંદર ધમધમી રહ્યા છે. તેને તંત્રની કોઈ બીક નથી. બોટાદના જાહેર નાગરિકો આની રજૂઆતો 1000 વાર કરે છે, લાખો વાર કરે છે, પરંતુ તેને કોઈની બીક નથી. કારણ કે આ હપ્તો જે છે તે હું ચોક્કસપણે માનું છું કે ગાંધીનગર સુધી પહોંચતો હોય તો ચોક્કસપણે લાગી રહ્યું છે. કાર્યવાહી નહીં થાય તો કેવા પગલા? જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ હપ્તાની કડી જ્યાં સુધી પહોંચશે ત્યાં અમારા દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. એ પછી ગાંધીનગર હોય કે વિધાનસભા હોય ત્યાં સુધી અમારા બોટાદના જે લોકો જે છે તે ઉપવાસ આંદોલન કરશે.